સામેના પક્ષમાં તમે જુઓ તો જે 20 બરફ મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે। ખેર એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે। અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું। અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે અમે બધા સાથે મળીને લડશું। તમામ ઉમેદવારોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારી સાથે સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતભાઈ છે। આ બધા જ ભાઈ અબાળા હોય, વડાણા હોય અને સમગ્ર બધા જ તાલુકા પંચાયતની તમામ સીટોના ટેકેદારોએ મોટી સંખ્યામાં ટેકેદારોએ આવીને એમના ઉમેદવારને ફોર્મ ભરાયું છે। એટલે એક ખેલદિલીપૂર્વક સાથે સાથે કાયદો અને વ્યવસ્થિત જળવાઈ રહે, વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને જે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ ઉમેદવારોને, અમારા ઉમેદવારોને કે કાર્યકરોને ધાક ધમકી ના આપે અને એવું ક્યાંક અમારા ધ્યાનમાં આવશે તો અમે કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આમ પ્રજા સાથે છીએ। એમની સામે જે રીતે લડાઈ લડવાની હોય એ લડવા માટે અમે સક્ષમ છીએ। ફરી તમામ જિલ્લાના, તાલુકાના અને રાજ્યના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટેની શુભેચ્છા।